हाँ ये चौपटा है। આ પ્રકારનું છે મહાકાળી માતાજીનું મંદિર. શ્રવણભાઈ જાય હવે પાણી પીવા. જય માતાજી મિત્રો, નવો દિવસ નવી સફર. તો આજે આપણે આવે છે એવી સફરે જે અત્યારે ઇન્સ્ટાગ્રામમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અત્યારે આપણે જઈ રહ્યા છીએ ઉત્તર ગુજરાતના ગણાતા મિની પાવાગઢ એટલે કે ઉમરેચા ગામે. જે ઉમરેચામાં છે કે ડભોડામાં છે આપણને ખબર નથી, પણ આપણે જઈ રહ્યા છીએ મિની પાવાગઢ જે સતલાસણાની બાજુમાં આવેલું છે. તો અત્યારે આપણે ટ્રાવેલિંગ કરીને બાઇક લઈને આવી ગયા છીએ સતલાસણા રોડ ઉપર. તમે જોઈ શકો છો આ છે ખેરાલુ દાંતાવાળો હાઈવે. અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ મિની પાવાગઢ. તો મિની પાવાગઢ જઈને તમને બતાવીએ કેવો છે નજારો, કેવું છે મહાકાળી માતાજીનું મંદિર ને ત્યાં કઈ રીતે જઈ શકાય અને કેવો માહોલ છે તો બતાવ્યું. તો જોડાયેલા રહેજો વ્લોગમાં. જય માતાજી. તો ખેરાલુથી દાંતાવાળા હાઈવે ઉપર આપણે આવીને ઊભા છીએ અને અત્યારે આપણી સાથે છે શ્રવણભાઈ જે આપણી સંગાથી આવ્યા છે. અને બાઇક લઈને આપણે નીકળી ગયા અને જઈએ આપણે મિની પાવાગઢ જોઈએ ને મહાકાળી માતાજીના દર્શન કરીએ. તો બ્લોગમાં જોડાયેલા રહેજો, તમને બતાવીશું આપણે મંદિર. જો આ છે હાઈવે, તો આ બાજુ છે આપણે ખેરાલુ અને આ બાજુ જઈએ તો છે સતલાસણા ને દાંતા. તો અત્યારે પહાડી વિસ્તાર ચાલુ થઈ ગયો છે અને આગળ જઈએ અને મિની પાવાગઢના દર્શન તમને કરાવીએ. મિની પાવાગઢ ઉમરેચા જતા જતા આપણે ઉભા રહ્યા રસ્તામાં ગયા. જુઓ મારી નજર પડી શ્રવણભાઈની કે આપણે ઊભું રહેવાનો વિડીયો બનાવવો. જુઓ આ ઉભા ખો બધા કમળ જઈને એક લાગ્યું મોજ. જો આપણે શ્રવણ જવાની તૈયારી કરે ડૂબકી મારવાની. હવે હા રહ્યા જોઈને વિચાર આવે જો કે લાકડું હોય ના કે મગર કે લાકડું હોય. ઊંડું કોઈ ને માથે ડૂબચી તું ચાલ હું વિડીયો ડિલીટ માર દે ડૂબી જાય તો. તમે જુગાડ કર્યો ઠેલામથી કાઢી સેલ્ફી સ્ટિક હારી હા તો જો સેલ્ફી સ્ટિક કરી લોબી હજી લોબી થાય ઘર હા લોબી ઘર થઈ અરે કમળ લે તો નહીં આવે ને એ કમળ લાવવા માટે જત જારી હે. શેનું આવે કમળના ફૂલ એકદમ મસ્ત થાય ને કમળ લાવવું પણ કેવી રીતે લાવવું? સેલ્ફી સ્ટિક કોપી કર્યો તો થતી નહીં એટલે એ બ્લૂટૂથ વાળું એ છે. મિની પાવાગઢ ગૂગલ મેપના ભરોસે હેડ્યા. રોડ નહીં બતાવ્યો, રસ્તો જેવો બતાવ્યો. જો તમે બતાવું આ છે નિયાળીયું. આ જોવે આવા રસ્તામાં થઈને આવ્યા. એ ગૂગલ મેપના ભરોસે રહો એટલે આવું થાય. જો રસ્તો હોય કમ્પ્લીટ બતાવે કે હોય તે નીકળી જાઓ સીધે સીધા પાકો રસ્તો બતાવે ને આવી ગયા હોય નિયાળી. આમ જો આવું થાય. જો આપણે 5-5 વર્ષથી આવ્યા થોડા આગળ એકદમ ઢાળવાળો રસ્તો છે. આટલા સુધી બાઇક ચડાવીને લાવ્યો આપણે અને અહીંથી જો અહીંથી ઉપર ચડાવવાનો હોય. જે રસ્તો છે ને મકા થઈ રહ્યો અહીંથી ઉપર ચડાવવાનો હોય. સામે જે ઉપર દેખાય તે છે આપણે મહાકાળી માતાજીનું મંદિર. બાઇક આટલે ચડતા ચડતા થાકી જઈએ અને આપણે થોડા થાકી જઈએ કેમ કે ગરમી છે બહુ. જો આપણે શ્રવણ જઈશું નિરીક્ષણ કરે. આપણે હવે જઈએ માતાજીનું મંદિર એટલે જઈને આપણે દર્શન કરાવીએ. જો આપણે બાઇક લઈને ઉપર ચડી ગયા હાલ શ્રવણને લેવા આવ્યા કેમ કે બાઇક ડબલ સવારી ચડતું નહોતું અને શ્રવણને લેવા. શ્રવણની હાલત જુઓ કેવું થયું શ્રવણભાઈ, કેવું લાગ્યું? શું કહેવું હોય કોઈને કેવું? જો હેડતા ચડ્યા કેમ કે સારું ઢાળ છે ખૂબ ને બાઇક ચડતું નહોતું. તો જો આવો ઢાળે આરસીસીનો રોડ બનાવેલો હોય અને આપણે હવે પોકી જવા જાય મંદિરે. જો મંદિર બતાવું અને આપણે શ્રવણભાઈની હાલત થઈ ગઈ એકદમ ખરાબ. જો આ છે મહાકાળી માતાજીનું મંદિર. આ છે શિવજીની પ્રતિમા. જો છે ને નજારો મનમોહક. આ પ્રકારનું છે મહાકાળી માતાજીનું મંદિર. શ્રવણભાઈ જાય હવે પાણી પીવા. એકદમ સુંદર વાતાવરણ. ફાઇનલી પહોંચી ગયા આપણે મિની પાવાગઢ.
માતાજીના દર્શન કરી લીધા, મહાકાળી માતાના. જો તમે આ છે મહાકાળી માતાજીનું મંદિર, અને અહીં એકદમ જો મોટું પ્રાંગણ બનાવેલું છે, આખો મોટો ચોક બનાવેલો હોય. શ્રવણભાઈ આપણે બેઠા દર્શન કરીને, કેમ કે હેડિંગ થાય છે. અને જો અહીં એકદમ બધી સુવિધા હોય, પાર્કિંગની સુવિધા હોય, પછી આપણે શંકર ભગવાનની મૂર્તિ પણ છે બહુ મોટી, પછી પાછળ આપણે બગીચો પણ બનાવેલો છે, ઠંડા પાણીની આપણે સુવિધા પણ છે, બેસવાનો પણ સારી સુવિધા છે. જો તો તમે પણ આ બાજુ આવો છો તો મહાકાળી માતાજીના દર્શન અવશ્યથી કરજો. એકદમ સરસ મજાની જગ્યા છે અને સરસ મજાનું વાતાવરણ છે. કુદરતી પહાડોની વચ્ચે આવેલું મંદિર છે અને એકદમ મજા આવે એવું છે. સરસ લોકેશન છે, તો તમે આવજો. મહાકાળી માતાજીના દર્શન અવશ્યથી કરજો. જો શરણ આપણે પેલા નેળિયા આવજો. સરવણ આ નેળિયો રીતે ઠેઠીએ પેલા તળાવથી દેખાડો પેલું તળાવ રહ્યું. તો જય માતાજી, મિની પાવાગઢ આપણે મહાકાળી માતાજીના દર્શન કરી લીધા અને હવે જઈએ છીએ આપણે ઘરે. તો તમારે મિની પાવાગઢના દર્શન કરી લીધા. જો આ છે મંદિર, આ છે આપણે શંકર ભગવાનની મૂર્તિ ને સામે છે મહાકાળી માતાજીનું મંદિર. અહીં આવો તો એકવાર જરૂરથી દર્શન કરજો. દર્શન કરવા જેવી જગ્યા છે. તો આપણે હવે જઈએ છીએ ઘરે અને આ વ્લોગને આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. જો તમને આ વ્લોગ પસંદ આવ્યો તો વિડીયો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરીથી મળીશું નવી જગ્યા સાથે અને નવા વ્લોગ સાથે. નવી સફર, નવો દિવસ. જય માતાજી. આવજો. બાય બાય.